Hello students. Today we have going to start with new topic pollutants. Last lecture we all have discussed about environmental microbiology. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી કહેવાય કોને, એની ડેફિનેશન શું હતી. પછી આપણે ઇન ડિટેલ થોડી પણ વાત કરી હતી કે એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી છે એની ડેફિનેશન પ્લસ એન્વાયરમેન્ટ પ્લસ માઇક્રોબાયોલોજી કેવી રીતે અટેચ થયું હશે, બરોબર. આજે એને થોડોક આગળ ટોપિક જોવાનો છે કે પોલ્યુટન્ટ્સ. તો પોલ્યુશન સ્ટાર્ટ કરીએ, બરોબર. તો જનરલી આપણને ખ્યાલ હશે કે પોલ્યુશનની પણ આપણે થોડી ઘણી વાત કરી હતી લાસ્ટ લેક્ચર, બરોબર. કે પોલ્યુશન છે એ કઈ રીતના થતું હોય છે અથવા એની ડેફિનેશન શું છે તે હોય. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ પોલ્યુટન્ટ્સ. તો પોલ્યુટન્ટ પહેલા તો કહેવાય કોને, એની ડેફિનેશન શું. પોલ્યુટન્ટ આપણને ખબર છે કે પોલ્યુશન વર્ડ છે લેટિન વર્ડ, બરોબર, જે પોલ્યુટરમાંથી આવેલો હોય. તો આપણે વાત કરીએ પોલ્યુટન્ટ્સની. તો any substance which cause pollution is called as a pollutant. કોને કહેવાય પોલ્યુટન્ટ? તો કે જે પોલ્યુશન માટે જવાબદાર છે તે, અથવા તો કહી શકાય એવો સબસ્ટન્સ, બરોબર. પછી કોઈ પણ હોય શકે, બરોબર. એવો સબસ્ટન્સ કે જે એના માટે જવાબદાર હતો કે પોલ્યુશન માટે. તો જે પોલ્યુશન કરવા માટે જવાબદાર જે સબસ્ટન્સ છે એને આપણે શું કહેવાનું? પોલ્યુટન્ટ. એ સાવ ગુજરાતી ભાષામાં કહી શકાય, બરોબર. તો પોલ્યુશન એટલે પ્રદૂષણ, એવી રીતના પોલ્યુટન્ટ પ્રદૂષણ માટે જવાબદાર આપણે ગુજરાતીમાં જોઈએ તો પ્રદૂષક, બરોબર. એવી રીતના પોલ્યુટન્ટ છે કોને કહેવાય? એની સબસ્ટન્સ which cause pollution is called as a pollutant. તો પોલ્યુશન માટે જે જવાબદાર છે એને આપણે કહી શકાય પોલ્યુટન્ટ. પછી કોઈ પણ હોઈ શકે, સોલિડ ફોર્મમાં હોઈ શકે, લિક્વિડ ફોર્મમાં હોઈ શકે, અથવા તો ગેસિયસ ફોર્મમાં પણ હોઈ શકે. અથવા તો પછી આપણે એમ પણ કહી શકાય કે ફિઝિકલ અથવા તો કેમિકલ અથવા તો બાયોલોજિકલ રીતે આપણે હોઈ શકે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. આગળ વધીએ કે પોલ્યુશન થતું હોય પોલ્યુટન્ટ દ્વારા. તો જે પોલ્યુટન્ટ્સ છે એના સોર્સિસ ક્યાં ક્યાં હોઈ શકે, બરોબર. તો પોલ્યુટન્ટના સોર્સિસ આપણે જોવાના છે. તો એમાં કીધેલું છે કે they are introduced into our environment as a sewage accidental discharges or byproduct pesticide. તો કે છે કે સોર્સિસ ક્યાં ક્યાં હોઈ શકે. તો એન્વાયરમેન્ટની અંદર, બરોબર, એટલે કે કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થાય છે તો કે અવર એન્વાયરમેન્ટ એઝ અ એન્વાયરમેન્ટની ક્યાં ક્યાં ફોર્મમાં જોવા મળે તો કે એક તો સીવેજ ફોર્મ, બરોબર. સીવેજ ફોર્મ એટલે આપણને ખબર છે કે સામાન્ય રીતે વાત કરીએ તો ગંદુ પાણી હોય, અથવા તો કહી શકાય કે કચરાવાળું નકામું પાણી, બરોબર, તે, અથવા તો આપણે કહી શકાય સિમ્પલ ભાષામાં કે ગટરવાળું પાણી, અથવા તો આપણે કહી શકાય નગરપાલિકાની જે ગટર લાઈન ચાલતી હોય લાઈન અંડરગ્રાઉન્ડ, બરોબર, તે વાત. પછી તો કે એક્સિડેન્ટલ ડિસ્ચાર્જીસ, એટલે કે અમુક એક્સિડેન્ટલ ડિસ્ચાર્જ, જેમ કે આપણે કહી શકીએ મોટી મોટી હોસ્પિટલ હોય, બરોબર, સિવિલ હોસ્પિટલ, તો ત્યાં ઘણા બધા ઓપરેશન દિવસમાં થતા હશે, અથવા ઘણા બધા એક્સિડન્ટ થયેલા પણ કેસીસ આવતા હશે, બરોબર. તો એના માટે જે વસ્તુ મેડિકલ અથવા તો કહી શકાય કે યુઝ કરેલી હોય, બરોબર, ઓપરેશન ટાઈમે, પછી સિરિંજ હોય અથવા ઓપરેશનના કોઈ બી વસ્તુ કે જે અમુક ટાઈમ પછી શું કરવું પડે? ડિસ્ચાર્જ કરવી પડે, જે બીજી યુઝ ન કરી શકે, બરોબર, ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરવી પડે. તો એને જનરલી વેસ્ટ મટીરિયલ તરીકે તો મેડિકલ વેસ્ટ પણ કહી શકાય, અથવા તો એક્સિડેન્ટલ ડિસ્ચાર્જ પણ કહી શકાય, બરોબર. એ પણ જો એન્વાયરમેન્ટમાં જશે તો એ પોતે શું થશે તો કે પોલ્યુટન્ટ, એક સોર્સ છે, બરોબર. ત્યાર પછી તો બાય પ્રોડક્ટ, બરોબર. અમુક વસ્તુની બાય પ્રોડક્ટ, જેમ કે આપણે ફાર્મિંગ લેવલની વિચાર કરીએ, બરોબર, ખેતરમાં. તો ખેતરમાં જનરલી આપણે કોઈ પણ પાક વાવતા એના માટે ખાતર છે અથવા પેસ્ટિસાઇડ છે, બરોબર, આપણે યુઝ કરતા હોઈએ. પણ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ, બરોબર, પણ એ પણ થોડા સમય પછી એન્વાયરમેન્ટની અંદર શું એઝ અ ફોર્મ તરીકે પોલ્યુટ તરીકે જોવા મળશે. તો અહીં કીધું છે તમને કે સીવેજ એક્સિડેન્ટલ ડિસ્ચાર્જીસ અથવા તો બાય પ્રોડક્ટ કોઈ બી પેસ્ટિસાઇડ અથવા કોઈ બી કેમિકલ જે આપણે બરોબર યુઝ કરતા હોય એ હોઈ શકે એઝ અ પોલ્યુટ તરીકે. પછી વાત કરે છે ઇટ કમ્સ ફ્રોમ ઓલ ટાઈપ ઓફ હ્યુમન એક્ટિવિટી લાઈક એગ્રીકલ્ચર એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. તો જેટલા ટાઈપના પોલ્યુટન્ટ છે જે પોલ્યુશન માટે જવાબદાર છે, બધા પોલ્યુટન્ટ, બરોબર, એ જનરલી આવે છે ક્યાંથી તો કહી શકાય કે ઓલ ટાઈપના બધા છે ટોટલી કહી શકાય કે હ્યુમન એક્ટિવિટી, બરાબર. હ્યુમન આપણે કોઈ બી ક્યાંક એક્ટિવિટી દ્વારા અથવા કોઈ બી આપણે મેન પણ કહી શકાય, બરાબર, આપણે કોઈ એક્ટિવિટી કરીએ અને બાય પ્રોડક્ટમાં આપણે પોલ્યુટન્ટની જોવા મળતા હોય, જેમ કે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ જેમ આગળ આવશે, બરાબર. તો હ્યુમન એક્ટિવિટી દ્વારા અથવા એગ્રીકલ્ચર લેવલ આપણે ખેતીની વાત કરી તેમાં, બરોબર, એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી દ્વારા. તો જનરલી આ મેઇન ત્રણ અલગ અલગ કીધા છે સોર્સિસ કે હ્યુમન એક્ટિવિટી, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી દ્વારા જનરલી પોલ્યુટન્ટ જોવા મળતા હોય છે એન્વાયરમેન્ટ, બરોબર. પછી આગળ જોઈએ આપણે કે પોલ્યુટન્ટ છે, બરોબર. તો પહેલા આપણે જોયું કે પોલ્યુટન્ટની ડેફિનેશન શું, કે જે સબસ્ટન્સ પોલ્યુશન માટે જવાબદાર હોય એ સબસ્ટન્સને આપણે કહી શકાય પોલ્યુટન્ટ. પછી એના સોર્સિસની વાત કરીએ, બરોબર. તો સોર્સિસ આપણે એન્વાયરમેન્ટની અંદર સીવેજ ફોર્મમાં, એક્સિડેન્ટલ ડિસ્ચાર્જીસ
તો બાય પ્રોડક્ટ એક્સેટ્રા ઘણા બધા હોય છે બરોબર. આ જ્યારે આવતા ક્યાંથી હોય છે હ્યુમન એક્ટિવિટી, એગ્રીકલ્ચર એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. હવે આપણે જોવાનું છે કે પોલ્યુટન્ટ છે એને મેઇનલી કેટલા ટાઈપ હોય છે. તો વાત કરીએ આને કે ટાઈપ્સ ઓફ પોલ્યુટન્ટ. તો મેઇનલી જો જોવા જઈએ તો ક્લાસિફાઈડ ઇન 4 બ્રોડ કેટેગરી. જનરલી આપણે કહી શકાય કે જે પોલ્યુટન્ટ છે મુખ્યત્વે 4 અલગ અલગ બ્રોડ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરી શકાય બરોબર. તેમાં ફર્સ્ટ વન ઇઝ છે સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ, એટલે કે સામાન્ય પ્રકાર, સાવ સિમ્પલ રીતે બરોબર છે પોલ્યુટન્ટ. પણ કેવું છે તો કે સિમ્પલ ફોર્મ અથવા તો કેવું છે પાછું બાયોડિગ્રેડેબલ, એટલે કે આપણે શું કરી શકાય ડિગ્રેડ કરી શકાય એવું છે બરોબર. તો ફર્સ્ટ આ જોઈએ સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ. તેની અંદર શોર્ટ વર્ડ દેખાય છે કે ઇન્ક્લુડ સિમ્પલ વેસ્ટ, એટલે કે આની અંદર જનરલી આપણે આ ટાઈપના પોલ્યુટન્ટ એની અંદર આપણે સિમ્પલ પ્રકારની જે વેસ્ટ હશે બરોબર, સિમ્પલ ટાઈપની વેસ્ટ એ આપણે ઇન્ક્લુડ કરી શકીએ. જે પોતે સિમ્પલ ટાઈપ છે કેવી હશે તો કે ઇઝીલી એન્ડ ક્વિકલી ડિગ્રેડેડ ઇન્ટુ હાર્મલેસ કોન્સ્ટિટ્યુઅન્ટ, એટલે કે સામાન્ય રીતના જોઈએ તો એવી વેસ્ટ છે કે જે આપણે સરળતાથી ઇઝીલી સાવ ક્વિકલી અને ઝડપથી પછી બરોબર કે જેને આપણે શું કરી શકાય તો કે ડિગ્રેડ કરી શકાય. જેના લીધે શું થશે તો કે હાર્મલેસ છે અથવા જે હાર્મફુલ કન્ટેન્ટ છે શું થઈ જશે ઘટી જશે અથવા તો હાર્મલેસ કોન્સ્ટિટ્યુઅન્ટ આપણે એને કન્વર્ટ કરી શકીએ બરોબર. એટલે કે કહી શકાય એવી સિમ્પલ વેસ્ટ કે જે ઇઝીલી અને ક્વિકલી ઝડપથી આપણે ડિગ્રેડ કરી શકાય અને હાર્મલેસ કોન્સ્ટિટ્યુઅન્ટ કન્વર્ટ કરી શકાય. આપણે જોતા હતા ટાઈપ્સ ઓફ પોલ્યુટન્ટ્સ બરોબર. ત્યારે 4 કેટેગરી અલગ અલગ આપણે જોયું હતું. એક આપણે લિસ્ટ કર્યો પહેલા જોયું હતું સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ. તો આપણને ખબર છે કે સિમ્પલ વેસ્ટ છે ઇઝીલી ક્વિકલી જનરલી ડિગ્રેડ થતું હોય છે બરોબર, અને હાર્મલેસ કોન્સ્ટિટ્યુઅન્ટમાં ફેરવાઈ જતું હોય છે જેથી કરીને આપણને કંઈ નુકસાન કરે. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ કે સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ. તેમાં ફર્સ્ટ આવે છે ડોમેસ્ટિક વેસ્ટ ઓર્ગેનિક મેટર પ્લાન્ટ એન્ડ એનિમલ ઓરિજિન. ફોર એક્ઝામ્પલ યુરિન બરોબર. તો પ્લાન્ટ છે એનિમલ છે એના દ્વારા જે પ્રોડ્યુસ થતું હોય બરોબર કે જે જનરલી આપણે વેસ્ટ તરીકે જનરલી કન્સિડર કરીશું ડોમેસ્ટિક વેસ્ટ એને ક્યાં ફોર્મમાં તો ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ છે. ફોર એક્ઝામ્પલ યુરિન છે તો એ આપણે કેવું છે તો કે સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ છે. સેકન્ડ છે કેટેગરીને આપણે જોઈએ તો ક્લાસિફિકેશન જોયું કે કોમ્પ્લેક્સ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ. તો કોમ્પ્લેક્સ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ કહેવાય કોને તો આપણે જોઈએ કે ડિગ્રેડેશન ઇઝ વેરી લો due to which they persist in environment for long duration. તો સામાન્ય રીતે આપણે વાત કરતા બરોબર તો સિમ્પલ કેવું હતું તો કે એની અંદર ઇઝીલી અને ક્વિકલી ડિગ્રેડેશન જોવા મળતું. તો આપણે કોમ્પ્લેક્સની વાત કરીએ તો નામ ઉપરથી જ ખબર પડી જાય અહીંયા સિમ્પલ છે આ કોમ્પ્લેક્સ, એટલે કે આને સિમ્પલ કરતા થોડું કેવું હશે તો કે ડિગ્રેડેશન થવાના બેઝ ઉપર વાત કરીએ કેવું હશે તો કે ડિગ્રેડેશન ઇઝ વેરી લો બરોબર. એન્વાયરમેન્ટની અંદર જનરલી આ જે કહી શકાય પોલ્યુટેડ હશે તો જે ડિગ્રેડેશન થવા માટે એન્વાયરમેન્ટમાં અંદર એને ટાઈમ ડ્યુરેશન વધુ લાગે છે. ડિગ્રેડ તો થશે બરોબર કારણ બાયોડિગ્રેડેબલ છે એટલે. એના ફોર એક્ઝામ્પલ જોઈએ સિન્થેટિક કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક્સ, પોલિમર્સ અને ક્રૂડ પેટ્રોલિયમ. તો સિન્થેટિક કેમિકલ મીન્સ કે આપણે જનરલી એક્ઝામ્પલ જોઈએ તો રબર, ફ્લેક્સિબલ રબર આવતો બરોબર એ છે અથવા કોઈ પણ છે કે મેન મેડ એટલે કે મનુષ્ય દ્વારા બનાવેલી કોઈ પણ એ વસ્તુ બરોબર કે જે સિન્થેટિક કેમિકલ હોય જે પોલ્યુટન્ટ તરીકે એન્વાયરમેન્ટમાં જોવા મળે. પેસ્ટિસાઇડ છે, પ્લાસ્ટિક છે, પોલિમર્સ છે અથવા તો કહી શકાય કે ક્રૂડ પેટ્રોલિયમ જેમ કે ગેસોલિન છે બરોબર. ફોર એક્ઝામ્પલ ઘણા બધા આપણે કહી શકાય ક્રૂડ પેટ્રોલિયમ. આ બધા કેવા છે કે ડિગ્રેડ તો થશે પણ ડિગ્રેડ થવા માટે કેવું થશે ટાઈમ વધારે રહેશે. ત્યાર પછી થર્ડ ટાઈપ જોઈએ પોલ્યુટન્ટ. એની અંદર આવશે નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ. આ એક શબ્દ યાદ રાખવાનો કે શું છે નોન ડિગ્રેડેબલ. અત્યારે ફર્સ્ટ બે જોઈએ એ કેવા છે કે બાયોડિગ્રેડેબલ, પછી બે અલગ અલગ સિમ્પલ અને કોમ્પ્લેક્સ. હવે આપણે જે જોઈશું એ નોન ડિગ્રેડેબલ છે પોલ્યુટન્ટ છે કેવા પણ નોન ડિગ્રેડેબલ. તો જોતા જ ખ્યાલ પડી જાય કે ઇન્ક્લુડ્સ વેસ્ટ which is not degraded by biological activity બરોબર. તો આ વેસ્ટ મટીરિયલ હશે તો વેસ્ટ કોઈ બી કમ્પાઉન્ડ હશે તો વેસ્ટ પોલ્યુટન્ટ્સ કેવા હશે તો કે આપણે જનરલી જોઈએ તો which is not degraded by biological activity, એટલે કે આપણે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આપણે એપ્લાય કરીએ અથવા બાયોલોજી કોઈ બી એવા રિએક્શન કરાવીએ બરોબર કે જેના કરતા એ એક્ટિવિટી કરે બરોબર અથવા કંઈક ટ્રીટમેન્ટ આપે બાયોલોજીકલ લેવલ છતાં it is not degraded બરોબર. એટલા માટે આપણે એને થર્ડ ક્લાસ છે નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ ની અંદર મૂકવામાં આવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ જોઈએ તો નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ કઈ વસ્તુ આવશે તો કે હેવી મેટલ્સ, ત્યાર પછી ટોક્સિક ટ્રેસ મેટલ્સ
આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપણને ખબર હશે. આ છે આ કે કેડમિયમ છે, આર્સેનિક છે, સેલેનિયમ છે, બરોબર. એ બધા એક્ઝામ્પલ છે આપણે આની અંદર નોન ડિગ્રેડેબલ કહી શકાય પોલ્યુટન્ટની અંદર મૂકી શકાય. ત્યાર પછી ફોર્થ વન છે જે કેટેગરી છે, બરોબર. આપણે પોલ્યુટન્ટ ચાર કેટેગરી કીધી, ચાર અલગ આપણે બ્રોડ કેટેગરીમાં ડિવાઇડ કરીએ તો સિમ્પલ, કોમ્પ્લેક્સ, નોન ડિગ્રેડેબલ અને ફોર્થ કેટેગરી આવે છે પોલ્યુશન કોઝ બાય ફિઝિકલ એજન્ટ. એટલે કે પોલ્યુશન છે કેના દ્વારા થશે તો કે ફિઝિકલ એજન્ટ. નામ ઉપર જ છે અહીં આવી જાય છે કે કોઝ બાય ફિઝિકલ એજન્ટ. તો પોલ્યુશન કોના દ્વારા થતું હશે તો કે ફિઝિકલ એજન્ટ. એટલે ફિઝિકલ એજન્ટમાં કઈ કઈ વસ્તુ આપણે જનરલી મૂકી શકાય તો ફર્સ્ટ આવે છે હીટ ને સેકન્ડ આવે છે નોઇઝ. બરાબર. આ એક પોલ્યુશનના ટાઈપ જ છે. તો હીટ દ્વારા પણ જનરલી પોલ્યુશન થતું હોય છે, નોઇઝ દ્વારા પણ પોલ્યુશન થતું હોય છે. આપણ જ્યાં છે મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે, બરોબર, તો ત્યાં જનરલી આ તો કહી શકાય કે એવી એક્ટિવિટી જ્યાં થતી હોય ત્યાં નોઇઝ પોલ્યુશન પણ વધુ જોવા મળતું હોય, બરોબર. જેવા કારખાનાઓ છે, ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરીઝ છે, તેના બેઝ. તો એમાં જોઈએ તો થર્મલ નોઇઝ છે એ એક એક્ઝામ્પલ છે અને હીટ માટે કીધું છે રેડિયો એક્ટિવ પોલ્યુશન લેસ ઇનર્જી. તો બે વસ્તુ છે કે થર્મલ પોલ્યુશન છે, બરોબર, થર્મલ નોઇઝ છે એની અંદર આપણે એક પોલ્યુશન મૂકી શકાય અને રેડિયો એક્ટિવ છે આપણે હીટના બેઝ પર ફિઝિકલ એજન્ટ તરીકે કહી શકીએ. આવી રીતના અત્યાર સુધી આપણે જોઈએ કે પોલ્યુટન્ટ કહેવાય કોને, એના સોર્સિસ ક્યાં ક્યાં હોઈ શકે, પછી એના આપણે ટાઈપ કહીએ કે ચાર અલગ અલગ કેટેગરી. ફર્સ્ટ જોઈએ સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુશન, સેકન્ડ જોઈએ કોમ્પ્લેક્સ બાયોડિગ્રેડેબલ પોલ્યુશન. આ બે હતા એ ડિગ્રેડેબલ હતા, બરોબર. અને પછી આપણે જોઈએ છે થર્ડ છે નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ અને ફોર્થ વન જોયું પોલ્યુશન છે જે ફિઝિકલ એજન્ટ દ્વારા જનરલી પ્રોડ્યુસ થતો તો જનરલી જોવા મળતું હોય છે. એની અંદર બે એક્ઝામ્પલ છે હીટ અને